નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે તમારે એક કામ કરવાનું છે કે આ વિડીયોની લિંકને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે શેર કરવાની છે. અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, 5 પ્રશ્નો જેમાં વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે પોલીસ અભયમ ફાયર એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો છે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ખાસ યાદ રાખજો. તો 112 નંબર છે. કયો છે? 112. તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ, એમણે તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન બીજા દિવસે ગાંધીનગરની અંદર રામકથા મેદાન છે, આ રામકથા મેદાનમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, જે હેઠળ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ, ગૃહ વિભાગના 217 કરોડના નવનિર્મિત રહેણાંક, બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ, ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS 15700 સર્ટિફિકેટ, એનું પણ વિતરણ સામેલ છે. બરાબર છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી એમણે પણ ઉપસ્થિત રહ્યા હતા. હવેથી ઇમરજન્સી નંબર તરીકે એકમાત્ર નંબર 112 થકી લોકોને મદદ મળી જશે. જનતાએ પોલીસ અભયમ ફાયર કે એમ્બ્યુલન્સની મદદ માટે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. તમામ એજન્સીઓને એક જ નંબર થકી તે મદદે પહોંચશે, અને 112 જનરક્ષકની ગાડીને, બરાબર છે, કે આ જનરક્ષક પ્રોજેક્ટ જોઈને પોલીસ સ્ટેશનની સીમાઓ નડશે નહીં, જે નજીક હશે તે ગાડી મદદે પહોંચી જશે. બરાબર છે. તમને ખબર છે કે ફાયર માટે 101 નંબર, પોલીસ માટે 100 નંબર હોય છે, એમ્બ્યુલન્સ માટે 108 નંબર, અભયમ માટે કયો નંબર હોય છે? મહિલા હેલ્પલાઇન નંબર છે. કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કયા દેશની શાળાઓમાં ક્લાસ દરમિયાન બાળકો મોબાઈલ ફોન ન વાપરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયામાં. દક્ષિણ કોરિયામાં એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ માર્ચ 2026થી શાળાઓની અંદર ક્લાસ દરમિયાન બાળકો મોબાઈલ ફોન અને અન્ય સ્માર્ટ ડિવાઇસનો ઉપયોગ કરી શકશે નહીં. બાળકો અને કિશોરોમાં સ્માર્ટફોનની વધતી આદતને રોકવા માટે પગલું લેવામાં આવ્યું છે. જો કે અપંગ વિદ્યાર્થીઓ હજુ પણ અભ્યાસ માટે ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરવાની મંજૂરી એમને આપવામાં આવશે. આ કાયદો માર્ચ 2026થી અમલમાં આવશે, જેના કારણે શાળાઓ અને શિક્ષણ અધિકારીઓને તેમની તૈયારી કરવામાં, જરૂરી પ્રોટોકોલ બનાવવામાં ઘણા મહિનાનો સમય મળશે. દક્ષિણ કોરિયા ઉપરાંત ફ્રાન્સ, ફિનલેન્ડ, ઇટલી, નેધરલેન્ડ, ચીન આવા બધા દેશોની શાળાઓમાં પણ ફોન પર પ્રતિબંધ છે. બરાબર છે. દક્ષિણ કોરિયાની વાત કરીએ, કેપિટલ સિઓલ છે, અને તમને ખ્યાલ હોય તો એના પૂર્વ પ્રેસિડેન્ટ હતા યુન સુક યોલ, એમના પર ઇમ્પીચમેન્ટ મહાભિયોગ કરવામાં આવ્યો. તો હવે નવા પ્રેસિડેન્ટ કોણ બન્યા છે? કમેન્ટ બોક્સમાં લખો તમને જવાબ આવડતો હોય તો. કોરિયન રિપબ્લિક વોન એની કરન્સી છે.
38 પેરેલલ છે ને એ નોર્થ અને સાઉથ કોરિયાને અલગ કરતી લાઇન છે, એ પણ યાદ રાખજો. રાજ્યમાં પ્રથમવાર એક સાથે 2055 નવીન ગ્રામ પંચાયત અને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ યોજનામાં 100% સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં 2055 નવીન ગ્રામ પંચાયતો ઘરો માટે 489.95 એટલે આપણે 490 ગણીએ આટલા કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું છે. 10,000થી વધુ વસ્તીવાળા ગામોને 40 લાખ, 5થી 10,000 સુધીના વસ્તી ધરાવતા ગામોને 34.83 લાખ, 5,000થી ઓછી વસ્તી ધરાવતા ગામોને 25 લાખ રૂપિયાનું અનુદાન ગ્રામ પંચાયત ઘર તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે અપાય છે. તમને ખબર જ હશે પંચાયતી રાજ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2 ઓક્ટોબર 1959ના રોજ કરવામાં આવી હતી. પરંતુ આંધ્રપ્રદેશ એ પ્રથમ એવું રાજ્ય હતું જેમાં આખા રાજ્યમાં પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હોય. પંચાયતી રાજના પ્રણેતા તમને ખ્યાલ છે કે બળવંતરાય મહેતા, જેઓ આપણા ગુજરાતના 2nd નંબરના CM હતા, જેમનું અવસાન થયું હતું ક્યાં? કચ્છ નજીક સુથરી ગામે વિમાન અકસ્માતમાં. ઓકે, અને આપણા ભારતની અંદર ત્રિસ્તરીય પંચાયતી રાજ છે. ઓકે, પંચાયતી રાજ દિવસ તમારે કહેવાનો છે કમેન્ટમાં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે જો બાકી હોય તો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. PDF તો મળશે જ તમને, અહીંયા પોલ્સ પણ રમવા મળશે, બરાબર. બીજું, તમે ડાયરેક્ટ ટેલિગ્રામ પર જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરો, આ પ્રમાણેનો તમને સિમ્બોલ દેખાય એટલે તમારે જોઈન કરી દેવાની છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ એના દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો ભારત 115મા સ્થાને છે. તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં સિંગાપોરને ઐતિહાસિક રીતે સુરક્ષિત દેશ ગણવામાં આવ્યો છે. એશિયાનો સૌથી સુરક્ષિત દેશ ગણવામાં આવ્યો છે. શું કર્યું છે? ગ્લોબલ પીસ ઇન્ડેક્સ છે 2025 સિંગાપોરને, એશિયાનો, વિશ્વનો નહીં, વૈશ્વિક સ્તરે 6ઠ્ઠા નંબર પર છે. તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ એના દ્વારા બહાર પાડવામાં આવેલ આ ઇન્ડેક્સની 19મા નંબરની આવૃત્તિ હતી, જેમાં સલામતી, સંઘર્ષ, લશ્કરીકરણ આવા જેવા પરિમાણો પર 163 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સિંગાપોરનો સ્કોર છે ને 1.357, 2024માં 1.339 હતો, એનાથી સુધર્યો છે. આઇસલેન્ડ 1.095ના સ્કોર સાથે વિશ્વમાં સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત 115મા નંબરે, 2.229નો સ્કોર, કોઈ ફેરફાર નહીં. 2025ના સૂચકાંકમાં ભારત 163 દેશમાંથી 115મા નંબર પર છે. ભારતનો સ્કોર અહીંયા કહી દીધો છે 2.229. 2024થી આ યથાવત જ છે, કોઈ ફરક પડ્યો નથી. હવે તમારા મનમાં હશે કે નંબર 1 પર કોણ છે? તો આઇસલેન્ડ જ છે. ટોચના 10 સૌથી શાંતિપ્રિય દેશોમાં આઇસલેન્ડ નંબર 1, આયર્લેન્ડ સેકન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રિયા છે, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર 6ઠ્ઠા નંબર જે વાત કરી, પોર્ટુગલ, ડેનમાર્ક, સ્લોવેનિયા અને ફિનલેન્ડ. બરાબર છે. તમે જોશો યુરોપના દેશો મોસ્ટ ઓફ છે, બરાબર છે. 2-3ને છોડીને મોસ્ટ ઓફ યુરોપના દેશો છે એ વિશ્વના શાંતિપ્રિય. ચલો, શાંતિની વાત આવી છે, મને કહો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવીએ છીએ શાંતિ માટેનો? કમેન્ટમાં લખીને જણાવો તમને ખબર હોય તો. તાજેતરમાં કોના દ્વારા પ્રોજેક્ટ આરોહણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા. ટોલ પ્લાઝા કર્મચારીઓ હોય ને એમના બાળકોની શિક્ષણની આકાંક્ષાઓને ટેકો આપવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ છે એના સહયોગથી પ્રોજેક્ટ આરોહણ શરૂ કરવાની જાહેરાત કરી. આ પહેલનો ઉદ્દેશ નાણાકીય અવરોધોને દૂર કરવાનો, સામાજિક આર્થિક વિભાજનને દૂર કરવાનો, આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ, જેમની ઓછી આવક ધરાવતા પરિવારોની છોકરી, પ્રથમ પેઢીના શીખનારાઓ, આર્થિક રીતે નબળા વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ બધાનો સમાવેશ થાય છે.
એટલે આ બધાને શું કરવાનું? ગુણવત્તાયુક્ત શિક્ષણની સમાન સુવિધા પૂરી પાડવાનું છે. તમને ખબર હોય તો મહારાષ્ટ્ર રાજ્યએ રિસન્ટલી આપણે ભણ્યા હતા કે જે મનોદિવ્યાંગ લોકો છે એમના માટે દિશા અભિયાન શરૂ કર્યું હતું. યાદ રાખજો. એસએમઈસી ટ્રસ્ટ ભારત કેર્સ દ્વારા અમલમાં આવનાર આ પ્રોજેક્ટ આરોહણના પ્રથમ તબક્કામાં ₹1 કરોડનું ભંડોળ ફાળવવામાં આવશે. તે જુલાઈ 2025થી માર્ચ 2026 સુધી ચાલશે. હવે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ધોરણ 11ના અંતિમ વર્ષ સ્નાતક સુધી ધોરણ 11થી અંતિમ વર્ષ સ્નાતક સુધી 500 વિદ્યાર્થીઓને આવરી લેવાનું છે. તેમાં દરેકને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 12,000ની વાર્ષિક શિષ્યવૃત્તિ. હવે અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસ માટે જે પણ ઈચ્છુક વિદ્યાર્થીઓ એવા 50 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. એમને ₹50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ બધી અરજી પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓએ શૈક્ષણિક રેકોર્ડ, આવકનો પુરાવો, જાતિ પ્રમાણપત્ર, ઓળખપત્ર જેવી સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાની રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1988માં એનો એક્ટ આવ્યો. 1992માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના ચેરમેનનું નામ તમારે જ કહેવાનું છે. શું છે? કમેન્ટમાં લખો. શ્રીમતી ટીસીએ કલ્યાણી નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ભારતીય નાગરિક હિસાબ સેવાના 1991ની બેચના અધિકારી છે. શ્રીમતી ટીસીએ કલ્યાણી નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ, સીજીએ કહેવાય. સીજીએ અલગ અને કેગ અલગ. કેગનું ફૂલ ફોર્મ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, જે બંધારણીય પદ છે. બરાબર છે. ભારતના બંધારણમાં 148મા નંબરનો અનુચ્છેદ એના માટે છે. અને આ શું આવે છે? નાણાં મંત્રાલય અંતર્ગત આવે છે. મને કહો આપણા કેગ કોણ છે હાલમાં? હવે આ પ્રતિષ્ઠિત પદ સંભાળનારા તેઓ 29મા નંબરના અધિકારી છે. 34 વર્ષથી વધુની વિશિષ્ટ સેવા સાથે શ્રીમતી કલ્યાણી જાહેર નાણાકીય વ્યવસ્થાપન, એકાઉન્ટિંગ, શાસન અને વહીવટમાં વ્યાપક કુશળતા લાવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે. ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? બહુ સરસ મજાનો પ્રશ્ન. આ પણ આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કરંટ અફેરમાં પૂછાશે જ. ના પૂછાય ને તો પછી જીકેના પ્રશ્ન તરીકે ગમે ત્યારે પૂછાઈ શકે. એજ્યુકેટ ગર્લ્સ નામની આ એક સંસ્થા છે, NGO છે. તો ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી આવું નામ છે, જેને એજ્યુકેટ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. 2025ની અંદર પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો છે અને આ પુરસ્કારથી સન્માનિત થનાર આ પ્રથમ ભારતીય સંસ્થા છે. બરાબર. આ પુરસ્કાર છોકરીઓ અને યુવતીઓને શિક્ષિત કરીને સાંસ્કૃતિક રૂઢિ પ્રથાઓ સામે લડવાના તેમના પ્રયાસોને માન્યતા આપે છે. આ સંસ્થા તેમને નિરક્ષરતા દૂર કરવા, તેમની ક્ષમતાને આકાર આપવા માટે અને કુશળતા અને આત્મવિશ્વાસથી સશક્ત બનાવે છે. જો એજ્યુકેટ ગર્લ્સને તો મળ્યો જ છે 2025નો રેમન મેગ્સેસે એવોર્ડ. માલદીવના શાહીના અલી છે, એમને પણ મળ્યો છે. ફિલિપાઇન્સના પાદરી છે, શું નામ છે એમનું? ફ્લાવિયાનો એન્ટોનિયો એલ વિલાનુ એવા, એમને પણ જાહેર સેવા યોગદાન બદલ મળેલો છે. હવે એજ્યુકેટ ગર્લ્સ એ ભારતમાં એક બિન લાભકારી સંસ્થા છે, જેની સ્થાપના 2007માં શફીના હુસૈન દ્વારા કરવામાં આવી હતી, જે ભારતના ગ્રામીણ અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં સમુદાયોને એકત્રિત કરીને કન્યા શિક્ષણ તરફ કામ કરે છે. હવે રેમન મેગ્સેસે પુરસ્કારની આપણે વાત કરીએ. સ્થાપના 1957માં થઈ હતી. એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવાય છે. એશિયાભરમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સમુદાયનું સેવાનું સન્માન કરે છે. આ એવોર્ડ રોકફેલર બ્રધર્સ ફંડ અને ફિલિપાઇન્સ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની જન્મ જયંતિ 31 ઓગસ્ટે આવે છે, ત્યારે વિજેતાઓની જાહેરાત વાર્ષિક ધોરણે થાય છે. દર નવેમ્બરમાં
આઈ થિંક 9 નવેમ્બરને આ વખતે મનીલાની અંદર ફિલિપાઇન્સનું કેપિટલ મનીલા છે ને ત્યાં મેડેલિયન પછી પ્રમાણપત્ર અને $50,000 રોકડ રજૂ કરવા માટે એક ઔપચારિક સમારોહ યોજાય છે. ઓકે, તો આ યાદ રાખજો. ભારતની અંદર પ્રથમ વ્યક્તિ જેમને રેમન મેક્સેસે મળ્યો હોય, તમારે જણાવવાનું નામ. રામ જન્મભૂમિ ટ્રસ્ટ એટલે કે તીર્થ ક્ષેત્રનો ટ્રસ્ટના પ્રમુખ સભ્ય બિમલેન્દ્ર મિશ્રાનું અવસાન. તો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ સભ્ય અને અયોધ્યાના પૂર્વ રાજ પરિવારના વંશજ બિમલેન્દ્ર મોહન પ્રતાપનું મિશ્રાનું 75 વર્ષની વયે અવસાન થયું છે. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદો આવ્યા પછી તેને રામ મંદિરના રિસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ બહુજન સમાજ પાર્ટી BSPની ટિકિટ ઉપર 2009માં ફૈઝાબાદ અયોધ્યા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. મને કહો, અયોધ્યાની વાત આવે છે, સરયુ નદીના કિનારે આવેલી છે અને અયોધ્યાનું જે એરપોર્ટ છે એનું નામ બદલવામાં આવ્યું છે. તમને ખ્યાલ છે શું નામ બદલવામાં આવ્યું છે? હાલમાં શું છે? કમેન્ટમાં લખો જો આન્સર આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગ્રીન હાઉસ કોના સંબંધિત છે? વૈશ્વિક તાપમાનમાં વધારો. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? પારો. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ? શુક્ર. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિને શું કહેવાય છે? શું કહેવાય છે? નીંદણ. શું કહેવાય? નીંદણ. પાણીનું અણુસૂત્ર. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર H2O. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? યહૂદીઓનું. આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં આવેલું છે. બચુભાઈ રાવત કયા સામાયિક સાથે સંકળાયેલા હતા? તો કુમાર સામાયિક સાથે. મકર સંક્રાંતિનો અર્થ શું છે? તો સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ, પ્રસ્થાન. એક મિનિટ, ના, પ્રવેશ કહેવાશે. આ વિશ્વવિખ્યાત સ્થપતિ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું. લા કાર્બુઝિયર. તરણેતરનો મેળો હમણાં રિસન્ટલી ભરાઈ ગયો. સુરેન્દ્રનગર, થાનગઢ, એમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. બરાબર છે. ભાદરવા સુદ ત્રીજ, ચોથ, 5, 6. બરાબર છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઓકે અહીંયા લખી જ નાખ્યું છે. મા વાત્સલ્ય મધર મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઋષિકેશ પટેલ દ્વારા. તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે? આપણી RBIના 24મા નંબરના ગવર્નર હતા ઉર્જિત પટેલ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો, અભયમની હેલ્પલાઇન નંબર કયો છે? 181. સેકન્ડ નંબર, દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો, પંચાયતી રાજ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 24 એપ્રિલ. ચોથા નંબરનો દિવસ, વિશ્વ શાંતિ દિવસ અથવા શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, તો 21 સપ્ટેમ્બર. શાંતિને આપણે આમ લખીએ ને, શાંતિ સ, તો આને 21 ગણવાનું અને સ બોલ્યા એટલે સપ્ટેમ્બર. સિમ્પલ. પાંચમા નંબરનો પ્રશ્ન, આપણા હાલના કેગ કોણ છે? કે સંજય મૂર્તિ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંતોષ કુમાર યાદવ છે. સંતોષ કુમાર યાદવ. સાતમા નંબરનો પ્રશ્ન, ભારતની અંદર પ્રથમ રેમન મેગ્સેસે પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? 1958માં વિનોબા ભાવે. વિનોબા ભાવે. અને આઠમા નંબરનો પ્રશ્ન, અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ કરવામાં આવ્યું છે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા ધામ. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થયો છે? સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ મોબાઈલ ઉપકરણો માટેની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો.
એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.